સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન 25 લોકસભા બેઠકો પર થવા જઈ રહ્યું છે। ત્યારે નવસારી લોકસભા મત વિસ્તારમાં આવેલા સુરતના ઉધના વિધાનસભા ચીકુવાડી 3 રસ્તા ખાતે સોસાયટીના તમામ રહીશો વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં મતદાન કરવા માટે ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને સાથોસાથ જનજાગૃતિનું એક સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો। ત્યારે લોકશાહીનો પર્વની ઉજવણી દરેક લોકો પોતાનો મત આપીને કરવું જોઈએ તેવી અપીલ પણ કરી હતી। લોકશાહીના પર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન આજ રોજ થવા જઈ રહ્યું છે। ત્યારે ઉધનાના ચીકુવાડી સોસાયટીના જે રહીશો છે એ અત્યારે સોસાયટી સહિત સમગ્ર સોસાયટી મળીને આજે મતદાન કરવા માટે જઈ રહ્યા છે। તમને દ્રશ્યના આધાર પર બતાવવાના પ્રયત્ન કરીશું કે સમગ્ર સોસાયટી સવારના 7 વાગે એ લોકો મતદાન કરવા જઈ રહ્યા છે। ત્યારે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું કે જે મતદાન થઈ રહ્યું છે કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિશ્વની મોટા મોટી લોકશાહી ભારત દેશ અને એનો મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે દરેક નાગરિકનો અધિકાર છે મત આપવાનો અને એ અધિકારની બજાવણી કરવા માટે ચીકુવાડી સોસાયટી સામૂહિક રીતે મતદાન કેન્દ્ર પર મત આપવા માટે જઈ રહી છે। લોકોમાં જાગૃતતા આવે એનો પાછળનો આશય છે અને કોઈ મતદાનથી વંચિત ન રહી જાય એ માટેનો અમારો પ્રયત્ન છે। જે મતદાનની શરૂઆત થઈ છે અને શરૂઆતમાં જ સોસાયટી મોટી સંખ્યામાં સોસાયટીના લોકો ભેગા થયા છે, એકત્રિત થયા છે। કેવા પ્રકારનો માહોલ છે અને લોકોને શું સંદેશો? આ એક રાષ્ટ્રનો પર્વ છે। મતદાન કરવું, આપણો મતદાનનો અધિકાર બજાવવો એ પ્રત્યેકનો ફરજ છે। એટલે લોકો 7 તારીખની રાહ જોતા હતા, થનગની રહ્યા હતા। તમે જોઈ રહ્યા છો ચીકુવાડી સોસાયટી આજે 6:45 પહેલાં આ ગેટ પર આવી ગઈ છે અને અમે સમૂહમાં ઢોલ નગારા સાથે પોલિંગ બૂથ પર જઈ રહ્યા છીએ। જી બિલકુલ, વાત કરવામાં આવે તો તમને દ્રશ્યના આધાર પર બતાવવાના પ્રયત્ન કરીશું કે આખી સોસાયટીના જે લોકો છે એ ઉપસ્થિત રહ્યા છે અને અત્યારે અહીંયા જે મોટી સંખ્યામાં મહિલાઓ પણ દેખાઈ રહી છે। ત્યારે આપણી સાથે અન્ય લોકો પણ છે, આપણે એમની જોડે પણ વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું। જી, આપ શું કહેશો? આજે લોકશાહીના આ પાવન પર્વના મતદાનના દિવસે લોકોની અંદર એટલો બધો ઉત્સાહ છે અને આજે પહેલાં એવું હતું કે લોકોને જબરજસ્તીથી મતદાન કરવા લઈ જવાતા હતા, પણ આજના સમયની અંદર જ્યારે મોદી સાહેબનું શાસન આવ્યું છે ત્યારથી લોકોની અંદર એક એવો ઉત્સાહ છે કે આપણે સ્વયંભૂ મતદાન કરવું અને બીજાને કરાવવું। તો આ અમે એક ચીકુવાડીની અંદર સામૂહિક લોકો એક સાથે જઈશું તો એનો પણ મેસેજ બીજા લોકો પણ જોશે અને વહેલામાં વહેલી તકે વધારેમાં વધારે મતદાન કરી અને ભારતની અંદર ફરીવાર નરેન્દ્ર મોદી સાહેબની ત્રીજી વાર આ સરકાર બને એના માટે સૌ થનગની રહ્યા છે। જી બિલકુલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સંદેશા સાથે સોસાયટીના જે રહીશો છે એ એક સાથે મતદાન કરવા બૂથ પર જઈ રહ્યા છે અને અત્યારે જે મતદાન કરવાના છે અને સાથે સાથે લોકોમાં એક સંદેશો પાઠવનાર છે કે જે રીતે લોકશાહીનું પર્વ છે અને મતદાન એ અધિકાર છે એનો ચોક્કસથી લાભ લેવો જોઈએ અને મતદાન કરવું જોઈએ। આનંદ ગુરવ, સુરત।